હાય પીપલ, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજ આપણે વાત કરીએ કે જે આપણા ઇન્ડિયન સોસાયટીના પેરેન્ટ્સ એટલે કે જે ભારતના માતા પિતા છે એ સરકારી નોકરી પાછળ એટલા આમ ગાંડા અને એમને સરકારી નોકરીનો એટલો બધો કેમ એવું છે કે સરકારી નોકરી એમના છોકરા લે તો જ એમના છોકરા છે એ સક્સેસફુલ કહેવાય, નહીંતર ના કહેવાય. તો એમનો આ જે જુસ્સો છે સરકારી નોકરી પાછળનો, એના વિશે આજ મારે વાત કરવી છે કે જે ઇન્ડિયન પેરેન્ટ્સ છે એમનું કહેવાનું અને એમના મુતાબિક કે જે આપણી સરકારી નોકરી હોય એમાં બધી સુખ સગવડ તો મળે, પૈસા મળે અને સાથે શાંતિ પણ મળે. તો અત્યારના જમાનામાં એ લોકો જે હોય છે આપણા પેરેન્ટ્સ, એમની ઈચ્છા હોય છે કે આપણા છોકરા જે છે એ સરકારી નોકરી લઈ લે અને સેટલ થઈ જાય. અને જે આ ઇન્ડિયન પેરેન્ટ્સ હોય છે એ આમ એવું કહેતા હોય કે એમની પાસે પૈસા નથી, પણ જ્યારે આવા આપણે એવું એમ કહીએ કે મારે યુપીએસસીના જીપીએસસીના ક્લાસ કરવા છે કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે કે આગળ મારે ભણવું છે, તો એના માટે ગમે ત્યાંથી પૈસા લાવી દેશે. પણ આપણે એવું કહીએ કે મારે બિઝનેસ ચાલુ કરવું છે, મારે ખુદનું કંઈક કરવું છે, તો એમાં ખબર નહીં એ પેરેન્ટ્સ જે હોય છે એમનો મનમાં એવું થઈ જાય છે કે એ ફેલિયર જ છે અને આ દુનિયામાંથી એની પાસે હવે કાંઈ છે જ નહીં. અને જે આપણા ઇન્ડિયન પેરેન્ટ્સ છે એમના મનમાં સરકારી નોકરી એટલી હદ સુધી મનમાં ઘૂસી ગઈ છે કે એને બહાર લાવવી બહુ મુશ્કેલ છે અને એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ છે. તો મને એ વસ્તુ એટલે બહુ આમ દિલમાં વાગે, કેમ કે મેં બધી કોમ્પિટિટિવ એક્ઝામ મેં ક્લિયર કરી છે, મારી સીટેટ, ટાટ અને નેટ ક્લિયર છે. પણ મને નોકરી નથી કરવામાં, ટીચર બનવામાં ઇન્ટરેસ્ટ કે એમાં હું જ્યારે ટીચરની નોકરી કરવા ગઈ તો મારો ટીચરનોય અનુભવ છે, પણ ત્યાં મને ખરાબ અનુભવ થયા છે. તો મને એમ છે કે હવે હું ટીચર બનીશ જ નહીં. જો બનીશ તો હું પ્રોફેસર બનીશ, બાકી બીજું કાંઈ હું કરી લઈશ, પણ આ હું નહીં કરું. તો એવા કડવા અનુભવના લીધે મને એ સરકારી નોકરી નથી કરવી. તો બધાય લોકો મને એટલી સલાહ આપે, મારા પેરેન્ટ્સ તો ઠીક છે, એમને મારી ચિંતા છે એટલા માટે મને સલાહ આપે છે, પણ જે લોકોએ એક્ઝામ પાસ નથી કરી, એક્ઝામમાં શું હોય એ નથી ખબર, એ મને સલાહ આપે છે કે કૃષ્ણા આવી રીતે આમ કરાય, તેમ કરાય, આવું હોય, તેવું હોય. પણ મને ભાઈ બધી ખબર છે. મારી પાસે 2 બેચલર ડિગ્રી, 2 માસ્ટર ડિગ્રી છે અને કોમ્પિટિટિવ 3 એક્ઝામ મારી પાસ છે. 3 વર્ષનો મારો અનુભવ છે ટીચિંગમાં. તો મને ખબર છે કે મારા માટે શું સારું છે. અને આ સરકારી નોકરીનું જે છે એ તો મને નથી સમજાતું. તમને બધાને કોઈને સમજાઈ જાય તો મને કહેજો કે આની પાછળ શું બીજા કારણો હોઈ શકે. ધન્યવાદ.